સતતં નિજમૂર્તિચિંતકાનાં અધિકશ્વેતમનોહર પ્રકાશે હૃદિદર્શિત દિવ્યરમ્યરૂપં ભગવન્तं તમહં હરિં નમામિ. વર્ણિવેશરમણીય દર્શનં મંદહાસરુચિરાનનાંબુજં પૂજિतं સુરનરો તમેર્મુદા ધર્મનંદનમહં વિચિંતયે. ઓમ અવતારિણે શ્રી સ્વામિનારાયણાય નમો નમઃ. શ્રી હરિકૃષ્ણાય શ્રી ઘનશ્યામાય શ્રી સહજાનંદ સ્વામિને નમો નમઃ. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. શ્રી હરિકૃષ્ણ મહારાજની જય. બાલ સ્વરૂપ શ્રી ઘનશ્યામ મહારાજની જય. પરાત્પર પૂર્ણ પુરુષોત્તમ ઈષ્ટદેવ ભગવાન શ્રી સ્વામિનારાયણ, મારા આદિગુરુ એવા અનાદિ મુક્તરાજ એવા પૂજ્ય મોટાબા તથા લાડુબા, આપણા વાલા ગુરુજી એવા પૂજ્ય બેન તથા સર્વે સાંખ્યોગી બહેનો તથા પાર્ષદ બહેનો તથા સર્વે ભાવિક ભક્તોને ભાવથી જય સ્વામિનારાયણ. વાલા ભક્તો, ગઈકાલે આપણે મહારાજના કેટલા ચરિત્રો જોયા હતા, સાંભળ્યા હતા. તમે તમારી સ્ક્રીન ઉપર દર્શન તો કરતા જ હશો. ગઈકાલે આપણે રામપ્રતાપભાઈની જાનમાં ગયા હતા. સુવાસીની ભાભીને વાસ્તે ગાસ્તે છપૈયાપુરમાં લાવ્યા. સુવાસીની ભાભી ઘનશ્યામ મહારાજની સાથે જે લીલાઓના ભાગીદાર થાય છે એ કાલે આપણે 2-3 લીલાઓ સાંભળી હતી. ભાભીની સાથે નારાયણ સરોવરે ગયા અને 2 સ્વરૂપે દર્શન આપ્યા. પછી ઘનશ્યામ મહારાજને પારણામાંથી ઝાઝા પ્રતિબિંબ હતા એમાંથી ઓળખી લીધા. પછી ઘનશ્યામ મહારાજને આંખ લાલ થઈ હતી, તે અંજન આંજીને કોટી બ્રહ્માંડોની એમાં રચના જોઈ હતી. પછી ગૌરી મામીને ચમક મુંજારો થયો હતો, તે બાલ ઘનશ્યામ મહારાજે મટાડ્યો. અને પારણામાં ઘૂઘરો ઊંચો બાંધેલો હતો, તે લાંબો હાથ કરીને મહારાજે ઘૂઘરો છોડી લીધો. આટલી વાતો આપણે ગઈકાલે ભગવાનની સાંભળી હતી. આજ આપણે 27મી લીલામાં પ્રવેશ કરશું. વાલા ઘનશ્યામ મહારાજ નાના એવા અને બધાના લાડકવાયા છે. ઘનશ્યામ મહારાજને બધાય પ્રેમ કરે છે, બધાય ઘનશ્યામ મહારાજને વહાલ કરે છે. ઘનશ્યામ મહારાજનું સ્વરૂપ જ એવું છે. આ લોકમાંય કોઈક એવું નાનું એવું બાળક એકદમ પુષ્ટગાલ હોય, ગોરો ગુલાબી હોય અને હસતું ખીલતું હોય તો સહેજે બધાની નજરમાં આવી જાય, બધા એને રમાડવા ચાહે. તો આ તો અનંત કોટી બ્રહ્માંડના ઈશ છે. એ ભગવાન પોતે બાળક સ્વરૂપે હોય, કરોડો કામદેવને લજ્જા પમાડે એવું એમનું સ્વરૂપ છે. તો પછી એમને રમાડવા પાછળ તો બધાએ કેમ ગાંડા ન થાય. આખા છપૈયાના પોતે મહારાજ લાડીલા છે. બધાને હેત અને વાલ ઉપજે છે. જ્યાં જ્યાં ઘનશ્યામ મહારાજને જોવે ત્યાં અંતરથી જ ઘનશ્યામ મહારાજને રમાડવાની બધાને ભાવના થઈ જાય છે. એ ઘનશ્યામ મહારાજ કેવી કેવી બાલ ચેષ્ટા કરતા, આજ આપણે એ વિશે સાંભળશું. ઘનશ્યામ મહારાજ અનંત કોટી બ્રહ્માંડના ધણી આ પૃથ્વી ઉપર નરતનું ધારણ કરીને પધાર્યા.
બાળક સ્વરૂપ ધારણ કરીને જ્યારે છપૈયાની ધરતીમાં પા પગલી માંડે છે ત્યારે એ ઘનશ્યામ મહારાજ હજી બોલતા ચોખ્ખું આવડતું નથી, પરંતુ પોતાની કાલી ગેલી તોતળી ભાષામાં ભગવાન બોલે છે. અને એ બધાને એવું મીઠું લાગે છે કે બધા ચાહીને ઘનશ્યામ પાસે બોલાવે, ઘનશ્યામ માં કહો માં. તો ઘનશ્યામ બોલે, વળી કે તાત કહો, ક્યારેક ભૈયા કહો, એમ બધાએ બોલાવતા શીખવે છે. છપૈયાના નરનારીઓ આવીને જે શાણી બાઈઓ હોય ને એ બધી ઘનશ્યામને સારું બોલતા શીખવે છે. બે પ્રકારના બહેનો હોય. બાળકને શીખવાડવામાં કોઈક ઉટપટાંગ શીખવાડે, જા ઓલાને મારી આવ, જા ઓલાને આમ કરી આવ. કોક એવું શીખવાડતું હોય જેને દુષ્ટ આચરણ કહેવાય. અને ઘણાએ સારું શીખવાડતા હોય કે જાઓ માતા પિતાને પગે લાગો, ભગવાનને પ્રણામ કરો, સ્વામિનારાયણ ધૂન કરો. કોઈક માતા પિતા આવું સરસ શીખવાડતા હોય છે. એમ આપણે આપણા બાળકોને કેવું શીખવાડવું એ પણ આપણે જોવું જોઈએ ને વિચારવું જોઈએ. આ જુઓ છપૈયાના નરનારીઓ ભક્તિ માતા કેવું ઘનશ્યામ મહારાજને બોલતા શીખવાડે છે. ઘનશ્યામ મહારાજ સ્તોત્રું બોલી અને બધાને રાજી કરે છે. બધાએ ઘનશ્યામની બોલી ઉપર ક્યારેક હસે છે, ક્યારેક ઘનશ્યામ મહારાજની બોલી ઉપર વારી જાય છે. એવું ઘનશ્યામ બોલે છે. અને ગઈકાલે આપણે ભગવાનની વાણી સાંભળી હતી ને, ભૂખ લાગે ત્યારે માને રસોડામાં લઈ જઈને કેવું બતાવે, મમ આપો, એમ મહારાજ બોલે છે. મધુરી વાણીથી બોલે છે. અને આમથી ભગવાનની દિવ્ય વાણી તો કોઈ સમજતું જ નહોતું, એમાંય પાછું તોતડું બોલે. એટલે ભગવાનની વાણી બધાને બહુ ગમે છે. ઘડીક માતા પાસે જાય તો ઘડીક પિતા પાસે જાય, દળ કરતાં ભગવાન દોટ જ કાઢે. ઘૂંટણિયાભર ચાલે છે પરંતુ સ્પીડમાં એકદમ મા પાસે પહોંચી જાય, એકદમ ભાઈ પાસે પહોંચી જાય, એકદમ પિતા પાસે પહોંચી જાય. અને એમાંય મામી કે માસી આવ્યા હોય, ઘનશ્યામ પ્રભુને માટે પેંડા કે પતાસા કંઈક લાવ્યા હોય તો તરત આપી ન દે, આમ દૂરથી બતાવે કે લ્યો ઘનું તમારા માટે પતાસા લાવી છું, આવો આવો આવો, એવું કરે ને. એટલે ઘનશ્યામ મહારાજ એકદમ આમ ભાખોડિયા પર એકદમ દોટ કાઢવા જાય, તે વચ્ચે ગોળથોલિયું ખાઈને પડીએ જાય તો વળી પાછા બેઠા થાય ને વળી પાછા દોટ કાઢે અને બધાએ ઘનશ્યામ ઉપર હસે. એવી ભગવાન દિવ્ય બાલ ચેષ્ટા કરે છે. ધ્યાન કરજો કેવા પ્રભુ એવી લીલા કરતા હશે. કોઈક વાર તો પહેલાંના ઘરના ઉમરા થોડાક ઊંચા હતા. ઘનશ્યામ મહારાજ મહા મહેનતે ઉમરો ઓળંગવાની કોશિશ કરે. એક તો ઘૂંટણિયા પર ચાલતા હોય અને એમાં કેટલી મહેનત કરીને આમ ઊંચા નીચા પગ કરીને ઉમરો ઓળંગવા કરે. ઉમરો ઓળંગાય ન ઓળંગાય પણ ગળથેલું ખાઈને પડી જાય એટલે પાછા ક્યારેક પડી જાય તો હસવા લાગે અને ક્યારેક પડી જાય ત્યાં તો રડવા લાગે છે. અને માતા પણ ઘનશ્યામને તરત ખોડામ તેડીને ખમ્મા અમારા લાલ ખમ્મા એમ કરીને ઘનશ્યામને વાલ કરવા લાગે. તમને ક્યાંય વાગ્યું નથી ને ઘરનું, એમ કરીને ઘનશ્યામ મહારાજને વાલ કરે છે. કેવું ઘનશ્યામ કરે છે, રીખે રડે પડે પેટ વળે, અતિ દાખડે ઉંબરો ચડે હો. રીખે રડે પડે પેટ વળે, અતિ દાખડે ઉંબરો ચડે, ખાય ગોટી લાગડ થલા ઘણા હો. ખાય ગોટી લાગડ થલા ઘણા, કરે ચરિત્ર બાળક તણા હો. કરે ચરિત્ર બાળક તણા હો. રૂવે નહીં રાજી સદા રમે, તેમ સહોને તે ગામે હો. રૂવે નહીં રાજી સદા રમે, તેમ સહોને તે ગમે. મીઠું મીઠું બોલે મુખે ઘણું હો. મીઠું મીઠું મુખે બોલે ઘણું,
લાગે સહુ જનને સોહામણું, હો લાગે સહુ જનને સોહામણું, હોરીખે રડે પડે પેટ વડે, અતિ દાખડે ઉંબરો ચડે, અતિ દાખડે ઉંબરો ચડે. આવું ઘનશ્યામ મહારાજ બાળ ચેષ્ટાઓ કરે છે. દોડે, ક્યારેક પેટથી ચાલે, ક્યારેક ઘૂંટણિયા ભર ચાલે, આવી દિવ્ય બાળ ચેષ્ટાઓ કરે. ઉમરો ચડે ને પડી જાય, ક્યારેક રડે, ક્યારેક હસે, પણ મસ્તીમાં રમ્યો. જે બાળક મસ્તીમાં રમે ને એને રમાડવાની બધાને મજા આવે. બાલ પ્રભુ ઘનશ્યામ મહારાજ મસ્તીમાં રમે છે. જે રમાડે એ બધાની પાસે રમે. ઘણાય બાળકો તો કોકની પાસે એવા થઈ ગયા એટલે એની જ પાસે રહે, પછી બીજા ગમે એટલું લાડ કરે તો એની પાસે ન જાય. પણ બાળ ઘનશ્યામ તો બધા એના કોડ પૂરા કરે છે. જે કોઈ આવે, જે કોઈ બોલાવે, બધા એનો ભાવ પૂરો કરીને બધાની પાસે રમે છે. એમ ઘનશ્યામ મહારાજ તો બધાના આકર્ષણનું કેન્દ્ર બની ગયા છે. છપૈયાની બાયુ પણ પોતપોતાના ઘરના કામ મૂકીને ઘનશ્યામ મહારાજને રમાડવા આવે છે. વહેલી સવારથી લાઈન લાગી ગઈ હોય ઘનશ્યામ મહારાજના ઘરે, અને બધા બાઈઓ અરસપરસ મીઠો ઝઘડો કરે. લે, હું સવારની આવી ગઈ છું, બધાથી પહેલી હું આવી હતી, પહેલાં મારો વારો. બીજા બેન કે તારા પછી તરત જ હું આવી હતી, ઘડીક જ રમાડજે પછી મારો વારો છે. બધાય મારો વારો કરીને કરતા હોય. ત્યાં તો ભક્તિ માતા કે અરે બહેનો, તમે બધા વારા કરો છો, એમાં મારો તો વારો જ નથી આવતો. મારો જ પુત્રને મને જ રમાડવા ન મળે. અરે રે, મારો તો વારો આવવા દેજો. તમે બધું જ આખો દી લાભ લીધા કરો છો, પછી તમારી પાસે રમીને થાકીને આવે, પછી મારી પાસે આવીને સૂઈ જાય, એટલે મને ક્યારે રમાડવા? એમ ભક્તિ માતા અને છપૈયાના બહેનો મીઠો આવો સંવાદ કરે છે. બાળ પ્રભુ આવી દિવ્ય ચેષ્ટાઓ કરે છે અને બધાને સુખો આપે છે. એ રીતે 27મા ચરિત્રમાં બાળ ચેષ્ટાઓ છે અને 28મું ચરિત્ર છે તેમાં પણ એવું જ છે. જો કે આખો ગ્રંથ જ એવો છે કે જેમાં પ્રભુની ચેષ્ટાઓ દિવ્ય ભરેલી છે. એમાં આપણે અત્યારે બાળ લીલાઓ વાંચીએ છીએ. આ શાસ્ત્ર પૂજ્યબેને બનાવ્યું છે. એનામાં 3 વિભાગ છે. પહેલા વિભાગમાં ભગવાનની બાળ લીલાઓ, નરી બાળ લીલાઓ છે. બીજા વિભાગમાં ભગવાનના વન વિચરણના ચરિત્રો છે. અને ત્રીજા વિભાગમાં ભગવાન સત્સંગમાં આવી ગયા પછીના બધા ચરિત્રો છે. માટે આ 3 વિભાગની કથા આપણે લાઇનસર આવશે એ પ્રમાણે આપણે સાંભળશું. હવે 28મા ચરિત્રમાં ઘનશ્યામ મહારાજ ઘરે કેવી રીતે ચેષ્ટાઓ કરે છે. તો મા ભક્તિ જ્યારે રસોડામાં થાળ બનાવતા હોય ત્યારે ઘનશ્યામ મહારાજ એકદમ દળદળ કરતા દોડીને આવે ને માતા તો બેઠા બેઠા રસોઈ કરતા હોય, પાછળથી આવીને માના વાસા ઉપર ચડી જાય અને ગળા ઉપર 2 હાથ આવી રીતે બાંધી અને લટકવા લાગે, આમથી આમ હિલોળા લે. ભક્તિ માતાને બહુ મીઠું લાગે, પણ છતાંય પ્રેમ ભર્યો એમની પર રોષ ઠલવે કે અરે ઘનશ્યામ, આમ મને પકડી રાખશો તો હું રસોઈ ક્યારે કરીશ અને તમે ખાશો શું? માટે ઘનશ્યામ તમે રમો ને મને થાળ રસોઈ કરવા દો. તો એ ઘનશ્યામ મહારાજ મૂકે નહીં હો. એ કે માં મારી સામું જુઓ ને, માં એમ કરીને કર્યા રાખે ને પરાણે પોતાની સામે જોવડાવે. માતાને લાગે છે તો બહુ મીઠું, પણ ઘરનું કામ તો કરવું ને. ઘનશ્યામ મહારાજને પરાણે હાથ આમ છોડાવવા કરે ને, જેમ જેમ છોડાવ કરે એમ ઘનશ્યામ મહારાજ વધારે કડક રીતે પકડી રાખે, એવી ચેષ્ટા કરે. પછી એકદમ તડ છોડીને મૂકી દે ઘનશ્યામને. તો ઘનશ્યામ માતા લોટ બાંધતા હોય ને તે વળી બાહો ફરીને પાછા આવે અને જ્યાં લોટ બાંધતા હોય ને ત્યાં તાસમાં પોતાનો હાથ મૂકે. અને જેમ માં લોટને મસળે ને એમ એ નાના નાના હાથથી નાની નાની ગોળીઓ લઈને મસળવા લાગે. ભક્તિ માતા તો ભગવાનની આવી ચેષ્ટા જોઈને હસે છે. વળી પાછા કહે છે કેવું ઘનશ્યામ મહારાજ કે માં મને જે સંભાળે ને એની હું મદદ કરવા જાઉં જ છું. તમે આખો દી મને સંભાળો છો ને એટલે હું તમારી મદદ કરવા આવ્યો છું. આવડા એવા બાલુડા ઘનશ્યામ એ માને રસોઈમાં મદદ કરવા ગયા છે.
પરંતુ એ જ તો એમની દિવ્યતા અને એ જ એમની વાતું માને સુખ આપ્યા કરે છે. આવો મહારાજ મનુષ્ય દેહ ધારણ કર્યું છે, નર નાટક ધારણ કર્યું છે, તો એનો રોલ પણ પૂરેપૂરો ભજવે છે. માને પિતાને બધાને સુખ આપે છે. ભક્તિ માતાએ એકવાર વિચાર્યું, કેમ કે પોતે ઘરકામમાં વ્યસ્ત હોય તો આખો દિવસ તો ઘનશ્યામની પાછળ ફરાય નહીં. હવે તો શું ઘૂંટણિયાભર ચાલતા શીખી ગયા છે ને, તે આમથી આમ દોડ્યા કરે, ક્યારેક ઘરની બહાર વયા જાય, શેરીઓમાં જતા રહે, ખબર ન પડે, કેમ કે નટખટ તો મહારાજ છે જ. એટલે ભક્તિ માતાએ ઘનશ્યામ મહારાજના ચરણમાં ઝાંઝર પહેરાવી દીધા. ઘમ ઘમ વાગે એવા ઘનશ્યામના ચરણમાં ઝાંઝરી પહેરાવી દીધી. એટલે પછી ઘનશ્યામ રમ્યા કરે ને ભક્તિ માતાને સંભળાણા કરે. તો એકવાર ઘનશ્યામ મહારાજના મામી કહેતા લક્ષ્મી મામી ઘરે આવેલા ઘનશ્યામને રમાડવા. તે ઘનશ્યામના ચરણમાં ઝાંઝરી જોઈને એટલે લક્ષ્મી મામીએ ભક્તિ માતાને કીધું કે છોટી બા, આ ઝાંઝરી તો દીકરીને પહેરાવાય, તમે આ પુત્રને કેમ પહેરાવી છે? ત્યારે ભક્તિ માતા કહે કે ભાભી, હું ઘરકામમાં વ્યસ્ત હોઉં અને ઘનશ્યામ ક્યાંક આગા પાછા થાય તો એની ઝાંઝરી ખખડે એટલે મને ખબર પડે ને કે અહીં આજુબાજુ જ રમે છે. અને ઝાંઝરીનો અવાજ ધીમો પડી જાય એટલે હું હાથ ધોઈને સીધી દોટ કાઢું કે ક્યાં ઘનશ્યામ ક્યાં જરૂર દૂર નીકળી ગયા હશે, એટલે મેં ઝાંઝરી પહેરાવી છે. કેવી એને ટેકનિક અપનાવી કે વારે વારે જોવું ન પડે, પણ ઝાંઝરી ખખડે એટલે ખ્યાલ આવી જાય કે આટલામાં જ ઘનશ્યામ રમે છે. એમ ભક્તિ માતા ઘનશ્યામ મહારાજને આખો દી લાડ લડાવે છે. 29મું ચરિત્ર, જેમાં ઘનશ્યામ મહારાજને ભક્તિ માતા સ્નાન કરાવવા માટે લઈ ગયા છે. ભક્તિ માતાના ઘર આંગણામાં એક કૂવો છે. એ કૂવા ઉપર ઘનશ્યામ મહારાજને કૂવાને પરથારમાં બેસાડી અને ભક્તિ માતાએ ઊનું જળ કર્યું છે, ગરમ પાણી ભગવાનને નવડાવવા. અને જેવું ગરમ પાણી હતું એમ તો માપનું જ ગરમ હોય, ભક્તિ માતાને તો ખ્યાલ જ હોય એના પુત્રને સ્નાન કરાવવા. એમને જેવું માથામાં રોડ્યું ને એવું ઘનશ્યામ મહારાજ ચીસ પાડી, માં ગરમ છે. અને ઘનશ્યામ મહારાજને ગરમ લાગે નહીં, કાંઈ એટલું ગરમ હતું નહીં, પણ આ તો એની લીલા. શું લીલા હતી? એક સમયે શ્રી ભક્તિ માતાને પોતાનું આંગણું જ્યાય, આંબલીના તરુ તળે બેઠા બાજોઠ ઉપર ત્યાંય, ઘનશ્યામને તેડી લાવ્યા સ્નેહ કરાવવાને સ્નાન, ઉગમણે મુખે બેસારિયા બહુ નામી બળવાન, ઉષ્ણોદકે સ્નાન કરાવે કળશેથી કરે ધાર, નીર ગરમ લાગ્યું હરીને ચીસ પાડી તેણી વાર, ઓચિંતાના રોવા લાગિયા ખમ્મા ખમ્મા કહે છે માત, નીર ગરમ શું ઘણું પડ્યું દાજ્યા કોમળ તે ગાત. માએ પૂછ્યું, ઘનશ્યામ શું તમને પાણી ગરમ લાગ્યું? ઘનશ્યામ કે માં બહુ ગરમ પાણી છે, એમ કે રોવા લાગ્યા. ત્યાં તો માં કે રડશો નહીં ઘનશ્યામ, હમણાં ઠંડુ પાણી લેતી આવ, એમ કહીને ભક્તિ માતા ઘરની અંદર ઠંડુ પાણી લેવા ગયા છે. આ તો ઘનશ્યામ મહારાજની લીલા હતી, પણ કરવું તું શું? હવે જોજો, ઘનશ્યામની આ લીલાના દર્શન દૂર ઊભેલા 3 દેવો કરતા હતા. આ 3 દેવો ઘનશ્યામ મહારાજની લીલાના દર્શન કરે છે. મનમાં એ દેવોને પણ ભાવ છે કે અમને ઘનશ્યામ મહારાજને સ્નાન કરાવવું છે, પણ ભક્તિ માતા હોય એટલે એ દેવો કેમ સ્નાન કરાવે? એટલે ભક્તિ માતાને આવી રીતે બાનું કાઢીને ભગવાને અંદર મોકલ્યા અને 3 દેવોને કીધું કે હાલો હવે તમારો ભાવ પૂરો કરી લો. 3 દેવો આવી અને સુંદર મજાના ગંગાજળથી ભગવાનને સ્નાન કરાવે છે. પૂછે છે કે પ્રભુ તમે બહુ દાજ્યા હતા,
ભગવાન કે ના ના, પાણી તો કાંઈ એટલું ગરમ નહોતું, આ તો અમને તમને મોકો આપવો હતો ને એટલે આવી અમે લીલા કરી. પછી તો ત્રણેય દેવો ભગવાનને સ્નાન કરાવવા લાગ્યા. અંગો ચોળીને સરસ મજાનું ગંગાજળ ઢોળીને સ્નાન કરાવે છે. અને એટલામાં તો ભક્તિ માતા ઠંડુ પાણી લઈને આવી ગયા. અને આવીને જ્યાં જુએ છે ત્યાં ત્રણેય દેવો સ્નાન કરાવે છે. માં તો અચંબો પામી ગયા, આ કોણ છે ત્રણે? ઘનશ્યામને પૂછ્યું, ઘનશ્યામ આ કોણ છે? ઘનશ્યામ કે કોઈ નહીં માં, આ તો ત્રણેય દેવો અમને સ્નાન કરાવવા માટે આવ્યા હતા. આટલું કીધું ત્યાં તો દેવો બધાએ સ્નાન કરાવી લીધું. ઘનશ્યામ મહારાજના ચરણ સ્પર્શ કરીને અદૃશ્ય થઈ ગયા. માતા તો જોઈ જ રહ્યા. પાણી લાવ્યા ત્યાં ઘનશ્યામ કીધું, માં હવે તો અમે સ્નાન કરી લીધું છે, પણ હવે અમને રૂમાલથી નૂછાવી દો. પછી ઘનશ્યામ મહારાજને ભક્તિ માતાએ સરસ મજાનું મંજન કરી અને સુંદર વસ્ત્રો પહેરાવ્યા છે. અને પેલા દેવો પણ ભગવાનના દર્શન કરીને આકાશ માર્ગે પાછા જતા રહ્યા છે. આવી સરસ લીલા ભગવાને કૂવાના પરથારા પર બેસીને કરી. ભગવાન તો બધાને લાભ આ લોકમાં મનુષ્યને પણ આપે ને પરલોકમાં પણ બધાને લાભ આપે છે. વળી આ ઘનશ્યામ મહારાજ કેવા છે, બાળ ચેષ્ટા કરે એટલે પછી કાંઈ બાકી રાખે નહીં હો. ઘનશ્યામ મહારાજે એકવાર માટી ખાધી. તમે ક્યારે ખાધી છે? વરસાદનું સિઝન હોય અને માટી પલ્લી હોય અને એની જે સુગંધ આવતી હોય, એ સુગંધથી ઘણા એને માટી ખાવાની ઈચ્છા થઈ જતી હોય છે. તો માણસને માટી ખાવાની ઈચ્છા થાય તો પછી એ ક્યારેક એના ભગવાન આવી ચેષ્ટા ન કરે? એમ ભગવાને એકવાર આવું માનુષિક ચરિત્ર કર્યું છે. ભક્તિ માતાએ ઘનશ્યામ મહારાજને એમના આંગણામાં એક પારિજાતકનું ઝાડ હતું, એની નીચે ઘનશ્યામ મહારાજને રમકડા લઈને બેસાડી દીધા રમવા માટે અને પોતે અંદર રસોઈ કામ કરવા ગયા. ભક્તિ માતાના બેન ચંદનાબાઈ પણ આવેલા હતા. બે બહેનો અંદર રસોડામાં કામ કરતા હતા અને બહાર ઘનશ્યામ મહારાજ બેઠા હતા, રમતા હતા. તે રમતા રમતા ઘનશ્યામ મહારાજે હાથમાં એકદમ ત્યાં ઝાડ પાસે બેઠા હતા, માટી તો હોય જ, જરીક માટીનું ઢેફું હાથમાં લીધું. જેવી હાથમાં માટી લીધી ત્યાં તો અંદર કામ કરતાં કરતાં ભક્તિ માતાને અખંડ અનુસંધાન હોય કે રમકડા ખખડવાનો અવાજ નથી આવતો તો જરૂર ઘનશ્યામ કાંઈક કરતા જ હશે. તરત એમના બેન ચંદન માસીને કીધું કે ચંદનાબેન જરાક જુઓ તો ઘનશ્યામ શું કરે છે. ચંદનાબેન બહાર આવીને જ્યાં જોવે છે ત્યાં તો ઘનશ્યામના હાથમાં માટીનું ઢેફું. માસી તો એકદમ દોડ્યા, ઘનશ્યામ મહારાજને ડારો દીધો, અરે ઘનશ્યામ માટી ખવાય, પેટ બગડે, પેટ દુખશે, અરે માટી મૂકી દો એમ કહીને હાથમાંથી પરાણે માટી છોડાવી અને કીધું મોઢું ખોલો, મોઢું ખોલો એમ કરીને મોઢા પાસે આમ પરાણે પકડી રાખ્યું. ઘનશ્યામ કહે કે મેં માટી બહુ નથી ખાધી, થોડીક જ ખાધી. માસી કહે કે થોડીક તો થોડીક, પેટમાં તો દુખાડે ને, હાલો કાઢી નાખો. એમ પરાણે આ મોઢું દબવી, મોઢું પોળું કર્યું અને માસી અંદર આંગળી નાખી અને જે થોડીક માટી ખાધી હતી એ કાઢી નાખી. ઘનશ્યામ પ્રભુ તો એટલું તો કર્યું. પછી તો ચંદનબેને કીધું કે હવે તો મારે ભક્તિ માતાને કહી દેવું પડશે કે ઘનશ્યામે આવી રીતે માટી ખાધી. હજી તો આવી રીતે ભક્તિ માતા ને કહેવા માટે ચંદનબાઈ તૈયાર થાય છે તો ઢેફું તો હાથમાં બીજું પકડી લીધું. ચંદન માસી બાહો ફરીને જોયું તો બીજું ઢેફું હાથમાં. એને કીધું અરે ઘનશ્યામ વળી માટી ખાવ છો? વળી હાથમાં છોડાવી કીધું કે મોઢામાં નાખીએ, લાવ બતાવો તો બતાવો. એમ કરીને જ્યાં પરાણે મોઢું પોળું કરવા જાય છે ત્યાં તો ભગવાનના મુખારવિંદમાં ચંદના માસીને અદ્ભુત બ્રહ્માંડોના દર્શન થયા. બ્રહ્માંડોની રચના જોવે છે, 14 લોક, તો તારામંડળ, સૂર્ય, ચંદ્ર, નદી, પર્વતો અને લહેરું દરિયામાં મોજા ઉઠતા હોય, સૃષ્ટિ આખી દેખાય છે. ગાજવીજ થાય છે, કડાકા ભડાકા થાય છે. ચંદનમાસી તો બધું જોઈ રહ્યા, છપૈયા દેખાણું, એમાં ખુદ પોતે ચંદનબેન દેખાણા અને ઘનશ્યામ મહારાજને આવી રીતે મોઢું પકડીને ઊભા છે. આવું બધું જોઈને ચંદનમાસી તો આશ્ચર્યચકિત થઈ ગયા. અરે ઘનશ્યામ આ શું છે? ઘનશ્યામ કે કાંઈ નહીં, મોઢામાં માટી છે. ત્યાં તો માસી કહે કે અરે ઘનશ્યામ તમારી લીલામાં તો અમે કાંઈ સમજી શકીએ નહીં.
અને પછી ઘનશ્યામ મહારાજનું મુખારવિંદ લૂછી ઘનશ્યામ મહારાજને ખોળામાં તેડી અને ચંદન માસી અંદર લઈ આવ્યા અને ખૂબ ભક્તિ માતાને વાત કરી ઘનશ્યામ મહારાજને લાડ કરવા લાગ્યા અને સમજી ગયા કે આ ઘનશ્યામ કોઈ સામાન્ય બાળક નહીં પણ ભગવાન છે. આવું ચંદન માસીને ભગવાને પરચો બતાવ્યો છે. થોડા દિવસ થયા ત્યાં તો વસંતા માસી આવ્યા છે. બધાએ સગા સંબંધીઓ વારાફરતી ઘનશ્યામ મહારાજને રમાડવા માટે આવે છે. હવે તો વસંતા માસી આવ્યા. વસંતા માસી શું લાવ્યા છે ખબર? ભગવાનને માટે 3 પૈડાવાળી ચલન ગાડી લઈને આવ્યા છે. ઘનશ્યામ મહારાજ ગોટણ ભેર જ ચાલે છે, પણ હવે ઘનશ્યામ મહારાજને 2 પગે ચાલતા શીખવું તો પડે ને, એટલે માસીને ચિંતા થઈ. તે ચલન ગાડી લઈને આવ્યા. ભગવાન એને ટેકો દઈ દઈને ઊભા થાય, પછી ગાડી લઈને આખા ઓસરીમાં આમથી આમ દોટ કાઢે, આખા ફળિયામાં ચાલે. પહેલાં તો ધીમે ધીમે ચાલે, પછી એમ થાય કે હવે પગમાં બેલેન્સ થઈ ગયું, ત્યાં તો સ્પીડમાં ચલાવે. આવી ભગવાન દિવ્ય લીલા કરે છે. ચાલે ગોઠણ ભર ઘરમાય દઈ ટેક ઊભા થાય આપ, એમ ઘનશ્યામ મહારાજ ભાખોડિયા પર ચાલતા હતા ને હવે તો ચલન ગાડી લઈને ચાલતા શીખે છે. માસી એમને શીખવાડે છે. આવું ઘનશ્યામ મહારાજ લીલા કરે. વળી લીલા કરે તો કેવી? ક્યારેક ઉમરો ચડે ને ત્યારે બહુ મહેનતે એક તો ઉમરો ચડ્યા હોય, પછી ઉમરો ચડીને પેલી બાજુ ઠેકવા જાય ત્યાં તો ગળથોયલું ખાઈને પડી ગયા. પડ્યા તો પડ્યા, ઊંચું મોઢું રાખીને રોવા લાગ્યા. ભક્તિ માતા એકદમ દોડીને આવ્યા, ઘનશ્યામ મહારાજને તેડી લીધા. ખમા મારા ઘનશ્યામ, ક્યાંય વાગ્યું નથી ને મારા લાલ? એમ કરીને માથે હાથ ફેરવવા માંડ્યા. તો ઘનશ્યામ મહારાજ કેવી વાતું કરે છે કે માં અમે કાંઈ એમ ગળથોલું ખાઈને પડી જાય એવા નથી. માં કે તો કેવા છો તમે? તો ઘનશ્યામ મહારાજ કે માં સાંભળશો અમે કેવા છીએ? આ તો અમે જમ્યા નહોતા ને એટલે પડી ગયા, બાકી અમે કેવા છીએ સાંભળશો? તો કહે છે, ક્ષર અક્ષરથી છું પર, મારું નામ રટે મુનિવર હો. ક્ષર અક્ષરથી છું પર, મારું નામ રટે મુનિવર, હું છું પુરુષોત્તમ સાક્ષાત, તમે સત્ય માની લેજો વાત હો. હું છું પુરુષોત્તમ સાક્ષાત, તમે સત્ય માની લેજો વાત. માતા પિતા છો ભક્તિ ધર્મ હો, માતા પિતા છો ભક્તિ ધર્મ, મોટા ભાઈ સંકર્ષણ પરમ હો, મોટા ભાઈ સંકર્ષણ પરમ હો. અમે ધર્યો મનુષ્ય અવતાર, કરવા જીવોનો ઉદ્ધાર, કરવા જીવોનો ઉદ્ધાર. આવા છીએ અમે માં. અમે કાંઈ ઉમરો ઠેકીને પડી જાય એવા નથી. અમે તો ક્ષર અક્ષરથી પણ પર છીએ, સાક્ષાત પુરુષોત્તમ બ્રહ્મ છીએ, પર બ્રહ્મ છીએ. અને માં અમે તો છીએ, પણ તમે કેવા છો? તો હે માં, તમે તો સાક્ષાત ભક્તિનો અવતાર છો. પિતાજી સાક્ષાત ધર્મના અવતાર છે. અમારા મોટા ભાઈ રામપ્રતાપજી એ તો સાક્ષાત સંકર્ષણના અવતાર છે. હે માં, તમે કોઈ સામાન્ય નથી અને અમે પણ સામાન્ય નથી. આ પૃથ્વી ઉપર અમે મનુષ્ય અવતાર ધર્યો છે, પણ શેના માટે? તો અનેક જીવોનો કલ્યાણ કરવા માટે. માં અમે કોઈ ઉમરો ઠેકીને પડી જાય એવા નથી. છે નાના પણ વાતો કેવી મોટી મોટી કરે છે. આવા ઘનશ્યામ મહારાજ બાળ લીલાઓ કરી અને બધાને સુખ આપે છે. નાને મોઢે મોટી મોટી વાતો કરે એ સાંભળીને બધાને બહુ આનંદ આવે. એક તો કાલી ગયેલી ભાષા, તોતડી બોલી, અને એમાંય પાછી આવી મોટી મોટી વાતો કરે. ઉમરો ઠેકીને પડે તો કે અમે એમનામ નથી પડ્યા, આજ જમ્યા નથી ને એટલે પડી ગયા હતા, ભૂખ લાગી છે. તરત માતાએ એમને ખોળામાં લઈ સ્તનપાન કરાવ્યું,
પછી એમને રમવા બેસાડી દીધા છે. હવે ઘનશ્યામ મહારાજ સુખેથી રમે છે. 30મું ચરિત્ર આવી રીતે અહીંયા પૂરું થાય છે. હવે આપણે 31મા ચરિત્રમાં પ્રવેશ કરીએ. 31મા ચરિત્રમાં ઘનશ્યામ મહારાજ આજે ભક્તિ માતાએ એમને દૂધ સાકર પાયું છે. પછી બહાર ઓસરીમાં ચાકડો નાખી એની ઉપર ઘનશ્યામ મહારાજને રમવા માટે બેસાડ્યા છે. ચાકડા ઉપર પ્રભુજી બેઠા છે. માતા ભક્તિ ઘરની અંદર કામ કરે છે. અને આજે એકાએક ભૂમા પુરુષ આવ્યા છે. એમના લોકમાંથી 4 ઘોડાવાળો રથ લઈને આવ્યા છે. ધર્મદેવના ફળિયામાં જ રથની પાર્કિંગ કરી એમાંથી ભૂમા પુરુષ ઉતરી અને મહારાજની પાસે આવ્યા છે. સુંદર વસ્ત્રોને ઘરેણાં મહારાજને પહેરાવી ભગવાનનું પૂજન કર્યું છે. ભગવાનને હાથ જોડીને કહેવા લાગ્યા છે, હે મહારાજ, તમે અમને આ પૃથ્વી પર ઘણી વખત મોકલ્યા છે, પરંતુ પૃથ્વી પર આવીને અમે અસુરોનો નાશ કરવામાં રહ્યા હતા, પરંતુ કોઈને આપનો નિશ્ચય કરાવીને આપના ધામમાં મોકલ્યા એવું તો કરી શક્યા નથી. માટે હે પ્રભુ, આ વખતે આપ સ્વયં પધાર્યા છો, તો હવે આપને જીવો ઓળખીને આપના ધામને જરૂર પામશે. હે પ્રભુ, આપ તો સ્વયં અક્ષરાધિપતિ અહીંયા પધાર્યા છો અને તમને ભજીને કેટલા જીવો તો સીધા તમારા ધામને પામશે. હે પ્રભુ, અમારી આ પ્રાર્થના, અમારું આ દંડવત પ્રણામ આપ સ્વીકાર કરજો. અમારી આવરદા પૂર્ણ થાય એટલે અમને પણ તમારી પાસે જ સ્થાન આપજો. આપ તો અનંતનું કલ્યાણ કરવા માટે પધાર્યા છો, સાથે સાથે અમારું પણ કલ્યાણ કરજો. એમ ભૂમા પુરુષે ભગવાનની સ્તુતિ કરી, ભગવાનને વસ્ત્ર અલંકારો પહેરાવીને પૂજા કરી, પછી પાછા પોતાના રથમાં બેસી અને ભગવાનની પાસેથી વિદાય લીધી છે. આવી રીતે ભૂમા પુરુષ પણ ભગવાનના દર્શન કરી અને ભગવાનની પાસેથી આવું માંગી અને ગયા છે. વાલા ભક્તો, બધાને ભગવાન આવા સુખો આપે છે. આપણે ખાલી સાંભળી જ નહીં લેવાનું, પણ સાંભળીને એ જેવું પૂજન કરતા હોય એ આપણે એની સાથે પૂજન કરતું જાઓ. ભૂમા પુરુષ દર્શન કરવા આવ્યા એમ નહીં, હું જ દર્શન કરવા ગઈ છું. મેં જ ભગવાનને વસ્ત્ર અલંકાર પહેરાવ્યા છે, મેં જ ભગવાનને હાર પહેરાવ્યા છે, મેં જ ભગવાનનું પૂજન કરીને પ્રાર્થના કરી છે. એટલે એની પ્રાર્થનામાં આપણી પ્રાર્થના પણ સાથે આવી જાય. એ કંઈક ભગવાનની સાથે વાત કરતા હોય, એ કંઈક ભગવાનને તેડતા હોય તો આપણે માનવું મેં જ તેડ્યા છે. ક્યારેક આપણે ભક્તિ માતા બની જઈએ, ક્યારેક સુવાસીની ભાભી બની જઈએ, તો ક્યારેક ચંદન માસી, વસંતા માસી બની જઈએ, અને ક્યારેક આપણે લક્ષ્મી મામી પણ બની જઈએ. એમ ઘનશ્યામ મહારાજની સાથે જે પાત્ર આવે એ પાત્રમાં આપણે ગોઠવાઈ જાઓ. આ ભગવાનમાં હેત કરવા માટેનું બહુ મોટું સાધન છે હો. ભગવાનમાં હેત કરવું હોય તો ભગવાનના ચરિત્રોમાં ભગવાનની સાથે જે મુખ્ય પાત્ર આવતું હોય એ પાત્રની જગ્યાએ આપણે ઊભા રહી જાઓ, તો આપણને એની અનુભૂતિ પણ થશે કે એ સમયે ભગતને કેવું સુખ આપ્યું હશે, એ સંતને કેવું મહારાજે આનંદ આપ્યો હશે, એને કેવી ભાવના થઈ હશે, એ આપને અંદર અનુભવાવા લાગે. અને એને કેવા આર્તનાદે પ્રાર્થના થઈ હશે એ પણ આપને અનુભવાવા લાગે. એટલે આપણે એ સમયે એ પાત્રમાં ગોઠવાઈ જઈએ તો આપણે એ ચરિત્ર પણ યાદ રહી જાય અને એનું મનન કરવામાં પણ આપણને ખરો આનંદ આવે હો. એટલે આવી રીતે મોટા સંતો આપણને શીખવાડે એ પ્રમાણે આપણે ચરિત્રમાં ગોઠવાઈ જાઓ, સેટ થઈ જાઓ. જે પાત્ર આપણને ગમતું હોય એ પાત્રનો રોલ આપણે એ ટાણે ભજવી લેવો અને એ પાત્રની અંદર આપણે ફિટ થઈ જાઓ એટલે આપને ભગવાનની વાતો યાદ રહી જશે અને ભગવાનના ચરિત્રો આપણને સાંભળવામાં વિશેષ આનંદ આવશે. આજ આપણે ભગવાનના 31 ચરિત્રો અહીંયા પૂરા કર્યા છે. આ ચરિત્રોનું આપણે મનન ચિંતન કરીએ, અંતરમાં ભગવાનની મૂર્તિ ધારીએ, મૂર્તિ ધારીને ભગવાનનું સુખ લીધા કરીએ ને આગળના બીજા ચરિત્રોની વાટ જોઈએ. અને આગલા ચરિત્રો હવે આવતીકાલે આપણે સાંભળશું. અત્યારે આપણે ભગવાનના નામ સ્મરણ સાથે અહીંયા આજની કથાને
પૂર્ણ કરશું. સ્વામી નારાયણ નારાયણ નારાયણ, 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 સ્વામી નારાયણ નારાયણ નારાયણ. સહજાનંદ સ્વામી મહારાજની જય.